શ્રી કૃષ્ણ ભગવાન આપણા સૌના પ્રિય મિત્રો, એક એવી વાત કરવાની છે કે આપણે જાણતા અજાણતા શ્રી કૃષ્ણ ભગવાનની મજાક બનાવતા હોય છે કે એમનું અપમાન કરતા હોય છે. આપણે જાણતા અજાણતા કરતા છીએ. શ્રી કૃષ્ણ ભગવાન એટલે કે જેને જગત ગુરુ કહેવામાં આવ્યા છે, જેને વિશ્વગુરુ કહેવામાં આવે છે, જેને મહાભારત સંગ્રામમાં ભર મેદાનમાં કીધું હતું કે બસ આ જગત મારા ઈશારા પર જ ચાલી રહ્યું છે, એવા પરમપિતા, એવા શ્રી કૃષ્ણ ભગવાન. પણ એના વિશે વિષ્ણુ ભગવાનના હાથમાં અવતાર એવા શ્રી કૃષ્ણ ભગવાન વિશે આપણે સૌ ઘણી બધી વાર જાણતા અજાણતા એમનો મજાક બનાવી દેતા હોય છે, એમનું અપમાન થઈ જતું હોય છે, અને એ જ આપણા ધર્મનું પણ અપમાન થઈ જતું હોય છે. આપણે એમ થતું હશે કે આ કઈ રીતે, તો હું આપને યાદ અપાવી દઉં. ઘણી વાર આપણે એવું બોલતા હોય છે કે કૃષ્ણ ભગવાનને તો 16,008 પતરાણીઓ હતી, કૃષ્ણ ભગવાનને તો 16,000 પતરાણીઓ હતી. એક એવી વાતમાં આપણે લઈ લેતા હોય કે જ્યારે કોઈ આપણા મિત્રને કે કોઈને કોઈ છોકરી બાબતની વાત આવતી હોય ત્યારે આપણે કૃષ્ણ ભગવાનનું આવું કહેતા હોય છે કે ભાઈ એમને તો આટલી હતી તો આપણે એક બે રાખી તો શું વાંધો. પણ મિત્રો, તમને મારે એ જ કહેવું છે કે હકીકતમાં એ શું હતું એ જાણવું જરૂરી છે આપણે. કેમ કે આપણે આ વાતને મજાકમાં લઈ જઈએ, પણ એકચ્યુઅલમાં આ મજાકનો વિષય નથી. અને કૃષ્ણ ભગવાને જે આ 16,000 પત્નીઓનો દરવાજો આપ્યો હતો, તેમાં એક એ સમયનો એક કહેવાય ને કે એક ઉમદા નિર્ણય હતો, એક ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો હતો. એક એની પાછળ એક આખી એક વાત રહેલી છે કે એ સમય દરમિયાન નરકાસુર નામનો રાક્ષસ જે ખૂબ જ લોકોને હેરાન કરી રહ્યો હતો, તેને 16,000 રાજાઓને હારી પરાજિત કરી મારી અને તેમની પત્નીઓને પોતાની પત્ની બનાવવા ઈચ્છતો હતો, પોતાની દાસીઓ બનાવવા ઈચ્છતો હતો. પરંતુ એ સમયે શ્રી કૃષ્ણ ભગવાને એ નરકાસુર રાક્ષસનો વધ કર્યો અને એ 16,000 જે રાજાઓની પત્નીઓ હતી એને મુક્ત કરી. પણ મિત્રો, તમને એમ થતું હશે કે તો એ પછી શું? પરંતુ વિચારો કે જ્યારે 16,000 જ્યારે એ રાજાની રાણીઓ મુક્ત થઈ ત્યારે સમાજનો વ્યવહાર એની સાથે કેવો હશે? આપ સૌને ખ્યાલ છે કે એ સમાજમાં આવત તો એ વિધવાનું જીવન જીવત. આજની તારીખે પણ જે બહેનો વિધવા છે તેની સાથે ઘણો બધો એવો વ્યવહાર કરવામાં આવે છે. તેને અમુક પ્રસંગોમાં બોલાવવામાં આવતા નથી. તેમને એક અપશુકન્યાર તરીકે આજના સમયમાં બી ઘણી બધી જગ્યાએ માનવામાં આવે છે. તો વિચાર કરો કે એ સમયે એ 16,000 ની શું હાલત થતી હશે. એટલે કે એ સમયે એવું વિધવાનું જીવન ન જીવે એ માટે કૃષ્ણ ભગવાને એમને પોતાની પત્નીઓનું બિરુદ આપ્યું છે. અને આપણા કોઈ પણ ગ્રંથમાં એવો ઉલ્લેખ નથી કે એ 16,000 પત્નીઓથી એમને એક બી બાળક છે. એટલે કે કોઈ એનો એવો મનમાં એવો વિચાર નહોતો કે હું એમને પત્નીઓ બનો, પરંતુ એમને એક દરજ્જો આપ્યો જેથી કરીને એ સુખમય જીવન જીવી શકે. એટલા માટે મિત્રો એમને આ 16,000 રાણીઓને પોતાના પત્નીનો દરજ્જો આપ્યો હતો. એટલે કે જાણે અજાણી આપણે જ્યારે ભૂલ કરતા હોય કે કોઈ આપણા મિત્ર ભૂલ કરે તો એને ખાસ રોકો કે કૃષ્ણ ભગવાન એ એમને બિરુદ આપ્યું હતું, નહીં કે કોઈ એવી એમની ભાવના હતી કે હું 16,000 પત્નીઓ રાખું, પરંતુ એ સમય વિધવાનું જીવન ન જીવે એટલા માટે એમને આ બિરુદ આપવામાં આવ્યું હતું. તમારી દરેકને વિનંતી છે કે આપણે જાણે અજાણીએ આવી ભૂલ ન કરીએ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. સૌને જય શ્રી કૃષ્ણ.